મેષ રાશિ, અલય જેના અક્ષર છે એવા મેષ રાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? મિત્રો, તબિયતની બાબતમાં થોડું સાચવીને કામકાજ કરવું આજના દિવસ માટે જરૂરી છે. બને ત્યાં સુધી ઉતાવળિયા નિર્ણયો નુકસાન ન કરાવે એના માટે કાળજી લેવી પડશે. પારિવારિક સમસ્યાઓમાં ચોક્કસ એક સારો સમાધાન મળશે. વિઘ્ન સંતોષીઓ નુકસાન ન કરાવે એના માટે પણ થોડું ધ્યાન રાખવું પડશે. વૃષભ રાશિ, અક્ષર જેના બહુ છે, આવક ઓછી, ખર્ચ વધી શકે છે આજના દિવસ માટે. કારણ વગરના, વિચાર્યા વગરના કોઈ પણ પ્રકારના નિર્ણયો કે કામકાજ કરવા એ તો નુકસાની જ છે. સાચવજો આજના દિવસ માટે. આવક માટે કોઈ નવા રસ્તાઓ ખોલે, ધારેલા કામકાજમાં પણ સફળતા સારી મળે, ફાયદો સારો થાય, એનો મતલબ આજનો દિવસ તમારા માટે સારો છે વૃષભ રાશિના જાતકોને. હવે મિથુન રાશિની વાત કરીએ. ક, છ અને ઘ જેના અક્ષર છે એવા મિથુન રાશિવાળા જાતકો માટે આવકના નવા અવસરો મળે. આજનો દિવસ આ પ્રમાણે તો સારો દેખાય છે. લાંબા સમયના રોકાણ કદાચ નુકસાન ન કરાવે, થોડું ધ્યાન રાખવું પડશે. જીવનસાથી હોય, ચાહે સંતાનો હોય, સારામાં સારો પ્રેમ પ્રાપ્ત થાય. આજે મહેનત કરતાં કદાચ ફળ થોડું ઓછું મળે તો ચિંતા ના કરતા, કે આજની તો આવતીકાલે તમને એનું પરિણામ મળશે. જય ગણેશ. રાશિ મંડળની ચોથી રાશિ કર્ક રાશિ. કર્ક રાશિ એટલે ડ અને હ. કર્ક રાશિવાળા જાતકોએ આજે પિતા પાસે બેસવાનું, એના આશીર્વાદ લેવાના. પિતા હયાત ન હોય તો ફોટા પાસે બેસીને પણ આશીર્વાદ લેવાના, કારણ કે પિતાના આશીર્વાદ લેવાથી આજ તમારું કાર્ય સરળ બનશે. વડીલોના આશીર્વાદ, ગુરુજનોના આશીર્વાદ પણ તમને આજે ખૂબ સારો લાભ કરાવડાશે. સ્વજનો દ્વારા એક સારા સહયોગ થાય અને કામકાજમાં સુધારો પણ જણાશે. નોકરી, વેપાર, ધંધામાં તો લાભની સારી શક્યતાઓ દેખાય જ છે. માતા સાથે વૈચારિક મતભેદો કાયમ રહ્યા કરે કર્ક રાશિવાળા જાતકોને મોટા ભાગે, તો તમારે આજના દિવસે પણ કદાચ થોડા વૈચારિક મતભેદો રહે તેવી સંભાવનાઓ દેખાય છે. સિંહ રાશિની વાત કરીએ જેના અક્ષર મ અને ટ છે, તો સિંહ રાશિવાળા જાતકોને ભાગ્યોદય માટે નવી અને સારી તકો મળે. કામકાજની શરૂઆત ધીરેથી કરવી. ગૃહિણીઓ માટે ખાસ કરી સમય સારો છે. મુસાફરીના યોગ પણ સારા દેખાઈ રહ્યા છે. તો જો નાની હળવી મુસાફરી કરવાની હોય, જેમાં મન પ્રસન્ન રહે, પ્રકૃતિની સાથે જોડાવાનું મળે, તો ચોક્કસ મુસાફરી કરવી જોઈએ. કન્યા રાશિ, પ, ઠ અને ણ અક્ષર છે કન્યા રાશિના. કન્યા રાશિના જાતકોને સ્વાસ્થ્યની બાબતમાં મિત્રો સાચવવું પડશે આજના દિવસ માટે. નાના મોટા રોકાણ નુકસાન કરાવે નહીં, એનું ધ્યાન રાખજો. મિત્રો દ્વારા પ્રગતિ અને લાભની શક્યતાઓ પ્રબળ બને છે. નોકરિયાત વર્ગને કદાચ કામકાજમાં થોડો ભાર વધે આવી શક્યતાઓ પણ છે. જય ગણેશ. હવે મિત્રો વાત કરીએ તુલા રાશિની. ર અને ત જેના અક્ષર છે એવા તુલા રાશિવાળા જાતકો માટે સહયોગ દ્વારા કામકાજમાં સુધારો દેખાય. વેપારીઓ સાથેના સંબંધોમાં સારા લાભની શક્યતાઓ દેખાય છે. ધંધાકીય ક્ષેત્રમાં ઉધારીથી સાચવીને કામકાજ કરવું પડશે. લેવડ દેવડની અંદર પણ કાળજીથી કામકાજ લેવું પડશે. આ બાબતે થોડું ધ્યાનમાં રાખીને આગળ વધવું. વાત વૃશ્ચિક રાશિની કરીએ. અક્ષર જેના ન અને ય છે, તો વૃશ્ચિક રાશિવાળા જાતકોને તબિયતની બાબતમાં થોડું સાચવીને કામકાજ કરવું પડશે. શેરબજારને લગતા કોઈ પણ પ્રકારના કામકાજ હોય તો લાભની શક્યતાઓ સારી દેખાઈ રહી છે. વ્યવસાયમાં કોઈ નવા અને સારા કોન્ટ્રાક્ટ મળે. પરિવારથી થોડી માનસિક અશાંતિ રહેશે, અને સાથે સાથે આ અશાંતિના મૂળમાં જવું અને અશાંતિ દૂર કરવા માટે પ્રયત્ન કરવો. ધન રાશિની વાત કરીએ તો જેના અક્ષર ભ, ધ, ફ અને ઢ છે, તો ધન રાશિવાળા જાતકોને વિદ્યાર્થીઓને મહેનતમાં વધારો થશે. આજે ધંધાકીય ક્ષેત્રમાં કોઈ નવી અને સારી તકો મળે, સમય અનુકૂળ છે. શત્રુ પક્ષ દ્વારા થોડીક સાવધાની રાખવી આજના દિવસ માટે જરૂરી બનશે. હવે મકર રાશિની વાત કરીએ. ખ અને જ જેના અક્ષર છે, તો મકર રાશિના જાતકોને માતાના સ્વાસ્થ્યની બાબતમાં થોડું સાચવીને કામકાજ કરવું પડશે. જીવનસાથી સાથે વ્યવહાર સાચવો, સારો વ્યવહાર સાચવશો તો સારું કામ થશે. પરિવાર સાથે કોઈ પ્રવાસનું આયોજન થતું હોય તો કરવું જોઈએ. નોકરિયાત વર્ગને ખર્ચમાં થોડો વધારો થાય તેવી સંભાવનાઓ પણ આજના દિવસ માટે દેખાઈ રહી છે. હવે વાત કરીએ કુંભ રાશિની. અક્ષર જેના ગ અને શ છે, હરીફાઈવાળા કામકાજમાં સારી સફળતાની પ્રાપ્તિના યોગો કુંભ રાશિના જાતકોને દેખાઈ રહ્યા છે. ભાઈ ભાંડુઓ દ્વારા તો સારો લાભ થાય જ. ધંધાકીય ક્ષેત્રમાં એક સારો સુધારો જોવા મળે. પૈતૃક સંપત્તિને લગતા કામકાજની અંદર સારો સહયોગ પણ પ્રાપ્ત થાય. આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે સારો દેખાઈ રહ્યો છે. હવે વાત કરીએ મીન રાશિની છેલ્લી રાશિ. દ, ચ, જ અને થ અક્ષર છે. હરવા ફરવાનું અધિક રહે મીન રાશિના જાતકોને આજના દિવસ માટે. પરિવારમાં કદાચ થોડો ખર્ચો રહે તેવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે. જમીનને લગતા કામકાજ હોય તો એમાં સારા લાભની શક્યતાઓ છે. નાના મોટા રોકાણો પણ આજના દિવસ માટે એમ કહેવાય છે કે જો વ્યવસ્થિત કામકાજ કરવામાં આવે તો આ રોકાણો તમને લાભ કરાવડાવશે. જય ગણેશ.